પાટણ શહેરના જૂના બસ સ્ટેશન રોડ ઉપર ભગવતીનગર સોસાયટીના નાકે અવારનવાર ખાનગી વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરતા હોવાના કારણે વિસ્તારના રહીશોને હાલાકી ભોગવવી પડતી હોય છે। તો રહીશો દ્વારા ખાનગી વાહન ચાલકોને પોતાના પાર્ક કરેલા વાહનો દૂર કરવા માટે કહેવા જાય તો ખાનગી વાહન ચાલકો રહીશો સાથે અસભ્ય વર્તન કરી ક્યારેક મારામારી પણ કરતા હોય છે। ત્યારે બુધવારે બપોરે ભગવતીનગર સોસાયટીના માર્ગ પર ખાનગી વાહન ચાલકો દ્વારા પાર્ક કરવામાં આવેલા વાહનો હટાવી લેવા માટે કહેવા ગયેલા રહીશો સાથે ખાનગી વાહન ચાલકોના માલિકો દ્વારા અસભ્ય વર્તન કરી મારામારી પર ઉતરી આવતા મામલો બીચક્યો હતો અને રહીશોએ એકત્ર થયા ખાનગી વાહન ચાલકોની રોજની સમસ્યા દૂર કરવા રસ્તા પર ઉતરી આવી માર્ગ પર ચક્કાજામ કરતા અફરાતફરી મચી જવા પામી હતી। પાટણ શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભગવતીનગર સોસાયટીના દ્વારા પાસે ખાનગી વાહન ચાલકે પોતાનું વાહન પાર્ક કરતા અવરજવર માટેનો રસ્તો બંધ થતા રહીશોએ વાહન હટાવવાનું કહેતા વાહન ચાલક ઉશ્કેરાઈ જઈ રહીશો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ખાનગી વાહન ચાલકે સોસાયટીના રહીશો પર ઈંટ મારવાનો પ્રયાસ કર્યો હતો અને આ સમયે સ્થળ પર ટ્રાફિક પોલીસની ગાડી ઊભી હોવા છતાં ફરજ પરની પોલીસ બની મૂક પ્રેક્ષક બનતા રહીશો રોષે ભરાયા હતા અને રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરતા વાતાવરણ ગરમાયું હતું। ભગવતીનગર સોસાયટીના રહીશોએ આ રહેણાંક વિસ્તારમાં અવારનવાર ખાનગી વાહન ચાલકો દ્વારા આડેધડ પોતાના વાહનો પાર્ક કરી સર્જાતી સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી અને સૂત્રોચ્ચાર સાથે માર્ગ ચક્કાજામ કરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।